નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, સરકાર દ્વારા અગાઉ જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી કે જૂના શિક્ષકોના બદલી કેમ્પ બાદ જે જગ્યાઓ વધે છે એ વધારો ગ્રાન્ટેડ માધ્યમિકમાં વધારો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વધારો કરવામાં આવશે। તો કયા વિષયમાં કઈ કેટેગરીમાં કેટલો વધારો થયો છે તો એના માટે આપણે અત્યારે ધોરણ 9-10 ગ્રાન્ટેડમાં જૂનું જે ભરતી માટેનું જે લિસ્ટ હતું જગ્યાઓનું અને નવું જે લિસ્ટ છે એનો કમ્પેરિઝનનું અહીંયા મૂક્યું છે કે કઈ વિષયમાં કઈ કેટેગરીમાં કેટલો વધારો થયો છે। અમુક વિષયમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે અને અમુક વિષયમાં બહુ ઓછી માત્રામાં નહીવત પ્રમાણમાં વધારો થયો છે। તો અહીંયા આપણે ખાસ જોશું કઈ વિષયમાં કઈ કેટેગરીમાં કેટલો વધારો થયો છે, જૂની જગ્યાઓ કેટલી હતી, નવી જગ્યાઓ કેટલી હતી। તો સૌપ્રથમ આપણે કમ્પ્યુટર વિષયની વાત કરીએ તો ટોટલ કુલ 56 જગ્યાઓ હતી। નવી જે લિસ્ટ આવી અહીંયા ખાસ તમે એક વસ્તુ જોજો, હાઇલાઇટ જે કરેલી છે એ નવી જગ્યાઓનું લિસ્ટ છે અને જે હાઇલાઇટ વગરનું છે એ જૂની જગ્યાઓનું લિસ્ટ છે। તો કમ્પ્યુટરમાં કુલ 56 જગ્યાઓ જૂની મુજબ, નવી મુજબ 66, ટોટલ 10 જગ્યાઓનો વધારો થયો। ઈડબ્લ્યુએસ મિત્રો, ઈડબ્લ્યુએસ કેન્ડિડેટમાં એક પણ કેટેગરીમાં એક પણ વિષયમાં વધારો થયેલો નથી। જે જૂની જગ્યાઓના લિસ્ટમાં જે લિસ્ટ જગ્યાઓ હતી એ જ જગ્યાઓ અહીંયા નવા લિસ્ટમાં આવેલી છે। તો 20 જગ્યાઓ હતી, 20ની 20 છે। જનરલમાં 15 જગ્યાઓ હતી, કમ્પ્યુટરમાં નવી 21, એસસીમાં 2 જગ્યાઓ હતી, 3 થઈ, એસસીબીસીમાં 14 હતી, 16 જગ્યાઓ થઈ, એસટીમાં 5 જગ્યાઓ હતી જૂના લિસ્ટમાં અને નવા લિસ્ટમાં 6 થઈ। એવી રીતે ચિત્રની વાત કરીએ તો ચિત્રમાં કાંઈ પણ સુધારો નથી થયો ચિત્ર વિષયમાં। જૂનામાં પણ 2 જ જગ્યાઓ હતી, નવામાં પણ 2 જ જગ્યાઓ છે, જેમાં કાંઈ પણ ચેન્જ આવેલો નથી। ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં મોટા પાયે બહુ સારો એવો પ્રમાણમાં વધારો આવ્યો છે। 200+ સીટોનો આમ તો જોવા જઈએ તો 150+ જેટલી સીટો 511 હતી અને 770, એટલે સારા એવા પ્રમાણમાં સીટોનો વધારો થયો છે। કુલ 511 જૂની અને નવી 770 છે। ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 131 જૂનામાં હતી, ઈડબ્લ્યુએસમાં કોઈ પણ સુધારો નથી। જનરલમાં 207 સીટો હતી, 317, તો અહીંયા 110 જેટલી ખાસ જનરલમાં વધારો થયો છે। એસસીમાં 9 હતી જે 17 થઈ ગઈ, એસસીબીસીમાં 80 હતી જે 171 અને એસટીમાં 84 સીટો હતી જે 134 સીટો થઈ ગઈ, જે વધારો થયો। ગુજરાતી વિષયની એવી જ રીતે વાત કરીએ તો 221 સીટો હતી જૂના લિસ્ટ મુજબ, કુલ જે નવી લિસ્ટ મુજબ 462, ઈડબ્લ્યુએસમાં 76 જગ્યાઓ હતી જે 76ની 76, જનરલમાં 59 જગ્યાઓ હતી જે 159, એસસીમાં 8 જગ્યાઓ હતી જે 15 થઈ ગઈ, એસસીબીસીમાં 36 જગ્યાઓ હતી જે 105 થઈ ગઈ, એસટીમાં 42 જગ્યાઓ હતી જે 107 થઈ ગઈ। ટૂંકમાં ગુજરાતી વિષયમાં પણ ડબલ જેટલી સીટોનો વધારો થઈ ગયો છે। આ ઉપરાંત કૃષિ વિદ્યાની વાત કરીએ તો જૂનામાં 3, નવામાં 16, ઈડબ્લ્યુએસમાં 3ની 3, જનરલમાં 0ની 7, એસસીમાં 0ની 2, એસસીબીસીમાં 0ની 4, એસટીમાં 0ની 0। તો અહીંયા બહુ એટલો બધો વધારો કૃષિ વિદ્યામાં નથી થયેલો। હિન્દી વિષયમાં પણ મિત્રો ડબલ જેટલો વધારો થઈ ગયો છે। હિન્દી વિષયમાં 63 જગ્યાઓ હતી જે વધીને 121 થઈ ગયેલી છે। ઈડબ્લ્યુએસમાં 19ની 19, જનરલની 21ની 47, એસસીની 2ની 5, એસસીબીસીની 11ની 14, એસટીની 11ની 26। તો આ રીતનો વધારો થયેલો છે। બહુ સૌથી હાઈએસ્ટ જગ્યાઓ જો આવેલી હોય તો ગણિત વિજ્ઞાન વિષયમાં છે। ગણિત વિજ્ઞાનનું મેરિટ ઘણું ખરું નીચું જશે આ જોતા। જૂની જગ્યાઓ તમે મિત્રો જોઈ શકો છો 922 હતી જે હવે વધીને 1261 જેટલી જગ્યાઓ થઈ ગઈ છે। ઈડબ્લ્યુએસમાં સેમ ટુ સેમ 263 જગ્યાઓ છે, જનરલમાં 369 જગ્યાઓ છે જે વધીને 525 થઈ ગઈ, એસસીમાં 9 હતી જે વધીને 15, એસસીબીસીમાં 171 હતી જે વધીને 300, એસટીમાં 110 જગ્યાઓ હતી જે વધીને 159 જેટલી જગ્યાઓ થઈ ગયેલી છે। સંસ્કૃતમાં પણ વધારો થયો છે મિત્રો, 75 જગ્યાઓ જૂના લિસ્ટ મુજબ હતી જે 119 થઈ, ઈડબ્લ્યુએસમાં 33ની 33, જનરલમાં 20 જગ્યાઓ હતી જે વધીને 36, એસસી કેટેગરીમાં 0 જગ્યાઓ હતી અહીંયા 7 જગ્યાઓ આવી ગઈ છે, એસસીબીસીમાં 10 જગ્યાઓ હતી જે 22 થઈ ગઈ છે અને એસટી કેટેગરીમાં 12 જગ્યાઓ હતી જે 11 થઈ ગઈ છે। સામાજિક વિજ્ઞાનમાં પણ વધારો થયો છે મિત્રો, સારા એવા પ્રમાણમાં વધારો થયો છે। 379 જેટલી જગ્યાઓ જૂના લિસ્ટ મુજબ હતી જે વધીને 703, ઈડબ્લ્યુએસમાં જૂના મુજબ 93 જ રહેલી છે। જનરલ કેટેગરીમાં 131 જગ્યાઓ હતી જે વધીને 287 થઈ છે, એસસીમાં 5 હતી જે વધીને 18 થયેલી છે, એસસીબીસીમાં 81 જગ્યાઓ હતી જે વધીને 175 થયેલી છે, એસટી કેટેગરીમાં 69 જગ્યાઓ હતી જે વધીને 130 થયેલી છે। યોગાની વાત કરીએ તો જૂના મુજબ 26, નવા મુજબ 7 અને ઈડબ્લ્યુએસની 11ની 11, અહીંયા કંઈક લખવામાં કદાચ ભૂલ હોઈ શકે છે મિત્રો,
યોગામાં 7 વધેલી વધુ હશે, કેમ કે ટોટલ જ વધુ થાય છે. ટૂંકમાં જનરલ કુલ જગ્યાઓમાં આંકડામાં કંઈક લખવા મિસ્ટેક થયેલી છે. ઈડબ્લ્યુએસમાં 11 ની 11 છે, જનરલમાં 5થી વધીને 9, એસસીમાં 1થી વધીને 2, એસસીબીસીમાં 4થી વધીને 8 અને એસટીમાં 5થી વધીને 7. તો ટૂંકમાં અમુક વિષયમાં સારા એવા પ્રમાણમાં વધારો થયેલો છે, અમુક વિષયમાં ઓછા વધતા પ્રમાણમાં વધારો થયેલો છે. આ જોતા મિત્રો એક વસ્તુ ફાઇનલ છે કે જગ્યાઓ વધારો થયો એનો મતલબ 9, 10 અને 11, 12માં વધુ ઉમેદવારો લાગશે તો વધુ ઉમેદવારો વિદ્યા સહાયક ભરતીમાં કોમન નીકળશે. એનો મતલબ ચોખ્ખો થાય છે કે વિદ્યા સહાયક ભરતીનું મેરિટ 100% ડાઉન થશે. પહેલો રાઉન્ડ પડે, બીજો રાઉન્ડ પડે ત્યારે કદાચ એવું બની શકે કે મેરિટ હાઈ દેખાય, પણ જ્યારે બીજા રાઉન્ડ એના પછીના રાઉન્ડ ખુલશે ત્યારે ચોક્કસથી મેરિટ ઘણું ખરું ડાઉન દેખાશે અને નીચલા જે ઓછા ઉમેદવારો, બોર્ડર ઉપર ઉમેદવારો જે રાહ જોઈને બેઠા છે કે એમને ખ્યાલ નથી કે લાગશું કે નહીં લાગો, બે બાજુ ઓલું છે, તો ટૂંકમાં ઘણું ખરું મેરિટ નીચું આવશે અને જે ઉમેદવારો બોર્ડર છે એમને પણ સરકારી શિક્ષક બનવાનું સપનું પૂરું થશે. આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.